નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં એક નવા વિડીયોમાં। જો મિત્રો તમારા ઘરમાં પૈસા નથી ટકતા તો આ દિશામાં 2 મોરપીંછ મૂકી દેશો તો 1 મહિનામાં જ તમે ધનવાન બની જશો, તેમજ ધન આવવાના બધા રસ્તા ખુલવા લાગશે। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર મોરપીંછનું ઘરમાં હોવું એને બહુ શુભ માનવામાં આવે છે। મોરપીંછ જે સ્થાન ઉપર હોય છે તે સ્થાનની નકારાત્મક ઉર્જાને દૂર કરી દે છે। શાસ્ત્રોમાં મોરપીંછને શુભ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। મિત્રો, આ અત્યંત ચમત્કારી હોવાની સાથે જ ઘરના વાસ્તુ દોષોને પણ દૂર કરી દેશે। પણ મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં મોરપીંછને ઘરમાં રાખવાના ઘણા એવા નિયમ જણાવવામાં આવ્યા છે। મોરપીંછ જો તમે ઘરમાં રાખો છો તો અમુક ખાસ નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ, ત્યારે જ તમને આ વસ્તુનો સકારાત્મક પ્રભાવ જોવા મળશે। મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં મોરપીંછને સાચી દિશા અને સ્થાનના વિશે જણાવવામાં આવ્યું છે। તો જો મિત્રો તમે તમારા ઘરમાં મોરપીંછને એની નિશ્ચિત દિશામાં અને નિશ્ચિત સ્થાન પર રાખો છો તો એ ઘરની નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરી દે છે અને તમને ધન પ્રાપ્તિના નવા માર્ગ બતાવે છે। જો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો। ભગવાન કૃષ્ણને મોરપીંછ ખૂબ જ પસંદ છે। શાસ્ત્રો અનુસાર ભગવાન કૃષ્ણ મુકુટ પર મોરપીંછને ધારણ કરે છે। વાસ્તુશાસ્ત્રમાં મોરપીંછ બાબતે અનેક ઉપાય જણાવવામાં આવ્યા છે। મોરપીંછની મદદથી વાસ્તુદોષ કરવામાં આવે છે। મોરપીંછના આ ઉપાય કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે, પરંતુ જો કેટલીક ભૂલ કરવામાં આવે તો રાજા પણ રંક બની જાય છે અને રંક પણ રાજા બની જાય છે। જો તમારા ઘરમાં પણ મોરપીંછ છે તો આ નિયમ જરૂરથી અપનાવવો જોઈએ, નહીંતર તમે કંગાળ પણ બની શકો છો। તો મિત્રો, મોરપીંછને ઘરમાં રાખવાના ઘણા બધા ફાયદા છે, પણ મિત્રો, ધન સંપત્તિના આકર્ષણ માટે સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે। જો તમારા ઘરમાં પૈસાની તંગી છે અને પૈસાને બહુ ખર્ચ થતો હોય તેમજ ઘરમાં પૈસા આવતા ન હોય તો મિત્રો તમે પોતાના ઘરમાં મોરપીંછ જરૂર લઈને આવજો, તેને સાચી દિશામાં સ્થાપિત કરી દેજો। મિત્રો, આ વસ્તુ છે એ અવશ્ય તમારા ધનમાં વૃદ્ધિ કરશે। આપણા ઘરમાં આપણે કેટલાક મોરપીંછ રાખવા જોઈએ એનું રહસ્ય પણ જણાવવામાં આવ્યું છે। તો મિત્રો, આવો આપણે જાણીએ મોરપીંછની સાથે જોડાયેલા એવા કેટલાક વાસ્તુ નિયમ। તો મિત્રો, સૌપ્રથમ આપણે મોરપીંછના ધાર્મિક મહત્વ વિશે જાણીએ। આપણા પ્રાચીન શાસ્ત્રોમાં મોરપીંછને આટલું મહત્વ શા માટે આપવામાં આવ્યું છે? મિત્રો, આપણા પ્રાચીન પુરાણોમાં મોરપીંછને એક ચમત્કારી યંત્ર માનવામાં આવે છે। આનો પ્રયોગ છે એ ઘણી બધી પ્રકારની તાંત્રિક વિધિમાં પણ કરવામાં આવે છે। તંત્ર સાધનામાં આનો પ્રયોગ કરીને સંમોહન, શત્રુનાશ અને નકારાત્મક શક્તિઓને નષ્ટ કરવામાં આવતું હતું। આની સિવાય જ્યોતિષ વિદ્યામાં પણ મોરપીંછનો ઉપયોગ કરવામાં આવે છે। જ્યોતિષશાસ્ત્રમાં મોરપીંછની સાથે જોડાયેલા ઘણા બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે। તેમજ મિત્રો, આયુર્વેદ વગેરે જેવા ગ્રંથોમાં વ્યાધિઓ અને રોગોને નષ્ટ કરવામાં પણ મોરપીંછ એ સહાયક બને છે। તેમજ મિત્રો, મોરપીંછ છે એ આપણા ઘરની નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને તેની સાથે જ ઘાતક જાનવર છે એ આપણા ઘરમાં પ્રવેશ કરી શકતા નથી। આટલા માટે મિત્રો, વનમાં જે લોકો નિવાસ કરે છે એ લોકો મોરપીંછને પોતાના ઘરની બાજુમાં રાખે છે। મોરની સાથે જોડાયેલી ઘણી બધી કથાઓ છે, આપણા શાસ્ત્રોમાં લખેલી પણ છે। પક્ષીશાસ્ત્રમાં મોરની સાથે જોડાયેલી એક કથાનું વર્ણન મળે છે। મિત્રો, પ્રાચીન યુગમાં સંધ્યા નામનો એક અસર હતો। એ બહુ શક્તિશાળી અને બહુ મોટો તપસ્વી હતો। ગુરુ શુક્રાચાર્ય પાસેથી વિદ્યા પ્રાપ્ત કરીને સંધ્યા નામના અસુર દેવતાને પોતાનો શત્રુ માનવા લાગ્યો હતો। એણે બ્રહ્મદેવ અને ભગવાન શિવ પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું હતું અને બહુ અધિક શક્તિશાળી બન્યો હતો। આના પછી તેણે સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું અને ઘણા બધા દેવતાઓને બંધી બનાવી લીધા। પણ એ અસુરને પરાજિત કરવા માટે દેવતાઓએ એક યોજના બનાવી હતી। એના માટે એણે મોરની સહાયતા લીધી હતી। બધા જ દેવતા અને નવગ્રહ છે એ મોરપીંછમાં બિરાજિત થઈ ગયા હતા કે પછી મોરપીંછ છે એ સૌથી વધુ શક્તિશાળી બની ગયું હતું। મિત્રો, એને વિશાળ કાયરૂપ ધારણ કરીને એ મોર સંધ્યા અસુર ઉપર આક્રમણ કર્યું। આથી આ યુદ્ધમાં સંધ્યા અને અસુરનું વધ થઈ ગયું હતું અને દેવતાઓને તેનું આધિપત્ય ફરીથી પાછું મળી ગયું। આથી બધા દેવતાઓએ મોરપીંછની પ્રશંસા કરી અને મોરને પૂજનીય હોવાનું વરદાન આપી દીધું। ત્યારથી જ મિત્રો, મોરને બહુ પવિત્ર માનવામાં આવે છે। જે સ્થાન ઉપર મોરપીંછ જો હોય એ સ્થાન ઉપર નવગ્રહનો અશુભ પ્રભાવ પડી શકતો નથી। મિત્રો, માત્ર ઋષિમુનિ અને દેવતા જ નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પર મોરપીંછની પ્રશંસા કરે છે। ભગવાન શ્રી કૃષ્ણએ મોરની શ્રેષ્ઠતાનું પણ વર્ણન કરેલું છે। એણે મોરપીંછને પોતાના મુંગટમાં ધારણ કરીને મોરને શ્રેષ્ઠ હોવાનું પ્રમાણ આપવામાં આવ્યું છે। મોરપીંછ વિના ભગવાન શ્રી કૃષ્ણ ક્યાંય જઈ શકતા નથી। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મોર છે એ શાંતિ અને પ્રેમનું પ્રતીક છે, તેમજ મોર સુખ સમૃદ્ધિનું પ્રતીક છે। મોરપીંછ એ મનુષ્યને બધી જ બાજુથી
નકારાત્મક શક્તિથી બચાવે છે. મિત્રો, મોરને વિવિધ દેવી દેવતાઓના પ્રતીક રૂપમાં પુરાણોમાં જોવામાં આવ્યા છે. મા લક્ષ્મી, દેવી સરસ્વતી તેમજ ભગવાન શ્રી ગણેશ, ભગવાન કાર્તિકેય એવા દેવી દેવતાનો સંબંધ છે એ મોરની સાથે જોડીને બતાવવામાં આવ્યા છે. મહાલક્ષ્મી ધન સંપત્તિ ઐશ્વર્ય પ્રદાન કરવાવાળી દેવી છે. તેમજ મા લક્ષ્મીને મોરપીંછ છે એ અત્યંત પ્રિય છે. તેમજ લક્ષ્મી માતાની પાસે મોરપીંછ જો રાખવામાં આવે તો જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે. સરસ્વતી માતાનું વાહન એ મોર છે. આટલા માટે મિત્રો વિદ્યાર્થીઓએ પોતાની પાસે મોરપીંછ અવશ્ય રાખવું જોઈએ. જો તમે ઘરમાં વાસળીમાં મોરપીંછ નાખીને પોતાના ઘરમાં રાખો છો તો મિત્રો આનાથી આપણા પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ બની જાય છે. મિત્રો, આપણું ઘર છે એક મંદિરની જેમ હોય છે. જો એમાં રહેવાવાળા બધા જ સદસ્યો રોજ એકબીજા સાથે ઝઘડા કરવા લાગે તો આ મંદિર નહીં પણ યુદ્ધનું મેદાન બની જાય છે. તેમજ મિત્રો, ઘરમાં કલેશ અને ઝઘડા હોવાના બધા કારણો હોઈ શકે છે. સૌથી મોટું કારણ એ છે કે ઘરમાં નકારાત્મક ઉર્જાનું પ્રવેશ કરવું હોય છે. પણ મિત્રો, આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા છે એ ક્યાંય આવતી હોય છે. અને મિત્રો, આ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે આપણે કયા ઉપાય કરવા જોઈએ? વાસ્તુશાસ્ત્ર અનુસાર પ્રત્યેક ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવવાવાળી વસ્તુઓ હોય છે. તો મિત્રો, આ વસ્તુઓ વગર આપણું ઘર છે એ નથી ચાલી શકતું. તેમજ મિત્રો, આ વસ્તુઓને આપણે ઘરેથી બહાર કાઢી શકતા નથી. પણ મિત્રો, એ નકારાત્મક શક્તિને અવશ્ય બહાર કાઢી શકીએ છીએ. આટલા માટે મિત્રો, આપણે મોરપીંછનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે. મિત્રો, તમે 3 મોરપીંછ લેજો અને તેને પોતાના ઘરના મુખ્ય દ્વારની બાજુ પાસે 7 વાર હવામાં ફેરવી દેજો. આનાથી મિત્રો તમારા ઘરની નકારાત્મક ઉર્જા છે એ બહાર જતી રહેશે. જો મિત્રો દરરોજ સવારે આવું કરશો તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા ધીરે ધીરે સમાપ્ત થઈ જશે અને મિત્રો તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણનું નિર્માણ થઈ જશે. મિત્રો, આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને જણાવીશું કે ઘરમાં એવી કઈ 3 જગ્યા છે જ્યાં તમારે મોરપીંછ અવશ્ય રાખવું જોઈએ. મિત્રો, આ જગ્યા ઉપર તમે જો મોરપીંછ રાખી દો છો તો મિત્રો તમારા ઘરમાં પણ સૌથી અધિક સકારાત્મક ઉર્જા બનેલી રહેશે. મિત્રો, સૌપ્રથમ ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે જો ઘરમાં ઉર્જા છે અને આ વસ્તુ છે એ પરિવારના સદસ્યોની પ્રગતિમાં બાધારૂપ આવે છે તો મિત્રો તમે પોતાના મુખ્ય દ્વારની પાસે ગણપતિ દાદાની મૂર્તિ રાખજો અને એ ગણપતિ દાદાની મૂર્તિમાં બાજુમાં 2 મોરપીંછ મૂકી દેજો. આનાથી મિત્રો તમારા ઘરમાં જો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા હશે એ દૂર થઈ જશે અને આવી પણ નહીં શકે. જો મિત્રો તમારા ઘરનો મુખ્ય દ્વાર છે એ વાસ્તુશાસ્ત્રની વિરુદ્ધ છે તો તમે મુખ્ય દ્વાર ઉપર 3 મોરપીંછ જરૂર રાખજો. આનાથી મિત્રો વાસ્તુ દોષ સમાપ્ત થઈ જાય છે. અને બીજી વાત એ છે કે ઉપગ્રહોના દુષ્પ્રભાવથી બચવા માટે તમે આ ઉપાય કરી શકો છો. જો મિત્રો ઘરના સદસ્ય ઉપર ગ્રહોનો દુષ્પ્રભાવ અથવા તો જો ગ્રહોની સ્થિતિ ખરાબ ચાલી રહી છે તો મોરપીંછ લઈને એની ઉપર ગંગાજળનો છંટકાવ કરજો. પછી મિત્રો આ મોરપીંછ છે એને એવા સ્થાન ઉપર મૂકી દેજો કે જ્યાં કોઈને દેખાઈ ન શકે. આનાથી મિત્રો ગ્રહ શાંત થવામાં મદદ મળી શકે છે. ત્રીજી વાત છે ખરાબ નજર. આ ઉપાય અવશ્ય કરજો. જો મિત્રો ઘરના કોઈ સદસ્ય અથવા બાળકને કોઈની ખરાબ નજર લાગી ગઈ અથવા તો કોઈની ખરાબ નજરનો પ્રભાવ પડી ગયો છે તો મિત્રો જ્યારે તમે સૂવો છો તો એ વ્યક્તિના તકિયા નીચે એટલે કે મિત્રો વ્યક્તિના ઓશિકા નીચે મોરપીંછ જરૂર મૂકી દેજો અને પછીના દિવસે આ મોરપીંછને કોઈ વહેતા પાણીમાં અથવા તો કૂવામાં નાખી દેજો. આનાથી મિત્રો ખરાબ નજર હોય એ ઉતરી જાય છે. તેમજ મિત્રો ચોથી વાત એ છે કે જો ભણતરમાં મન લાગતું ન હોય તેમજ ઘરના કોઈ બાળકનું મન બહુ અસ્થિર હોય તો તેને વારે વારે ઊંઘ આવવા લાગે છે તો મિત્રો વિદ્યાર્થીઓને મા સરસ્વતીની સામે મોરપીંછ રાખીને બીજા દિવસે એ મોરપીંછને પોતાના પુસ્તકમાં રાખવું જોઈએ. આનાથી મિત્રો વિદ્યાર્થીઓમાં એકાગ્રતા વધશે અને સરસ્વતી માતાની કૃપા બનેલી રહેશે. તેમજ મિત્રો પાંચમો ઉપાય એ છે કે દુષ્ટ શત્રુઓથી છુટકારો મેળવવા માટે તમે આ ઉપાય અવશ્ય કરજો. કોઈ તમારો દુશ્મન જાણી જોઈને તમને હેરાન કરે છે અને વારે વારે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે તો મિત્રો મંગળવારના દિવસે હનુમાન દાદાના મસ્તકનો સિંદૂર મોરપીંછ ઉપર લગાવીને સવારના સમયે નાહ્યા વગર જ આ મોરપીંછને વહેતા પાણીમાં અથવા તો કૂવામાં નાખી દેજો. આનાથી મિત્રો તમને શત્રુઓથી છુટકારો મળશે. તેમજ મિત્રો જો તમને મનોકામનાનું ફળ મેળવવું હોય તો મિત્રો તમે આ ઉપાય અવશ્ય કરી શકો છો. મિત્રો તમારા મનની કોઈ ઈચ્છા અધૂરી છે અને ઘણા બધા દિવસો સુધી કોશિશ કરવાથી પણ તમારી મનોકામનાનું ફળ નથી મળતું તેમજ તમારા કાર્યમાં વારે વારે રૂકાવટ આવે છે તો મિત્રો તમે રાધા કૃષ્ણના મંદિરમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણને મોરપીંછ જરૂર ચડાવજો. અથવા તો જો ઘરમાં શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય તો તેને મોરપીંછ અર્પણ કરી દેજો અને પોતાની ઈચ્છા જે હોય એનું સ્મરણ કરજો. મિત્રો પતિ પત્ની વચ્ચે તણાવ હોય અથવા તો ઘરની અંદર કલેશ હોય
તેમજ વારે વારે ઝઘડા થતા હોય તેમજ એકબીજા વચ્ચે પ્રેમ ઓછો થઈ જાય છે, તો મિત્રો એ લોકોના બેડરૂમમાં પણ દક્ષિણ પૂર્વ દિશામાં મોરપીંછ જરૂર રાખવું જોઈએ. આનાથી પતિ પત્નીમાં પ્રેમ જરૂર વધે છે અને મનમેળ સારો થઈ શકે છે. મિત્રો, આ 8મો ઉપાય અને ધનની વૃદ્ધિ માટે. જો તમારા ઘરમાં પૈસાની કમી હોય, અચાનક ધન ખર્ચ થઈ જાય છે, તો મિત્રો ઘરમાં તિજોરી અવશ્ય બનાવજો. તેમજ મિત્રો, તિજોરી રાખો ત્યારે એ ધ્યાન રાખવાનું કે તિજોરીને પશ્ચિમ દિશા બાજુ રાખજો અને તેનું મુખ પૂર્વ દિશા બાજુ હોવું જોઈએ. આનાથી મિત્રો દેવીની કૃપા દ્રષ્ટિ બની રહેશે. સાથે જ મિત્રો, લક્ષ્મી માતાની પૂજામાં મોરપીંછ રાખીને અને તિજોરીમાં મૂકી દેજો. આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને ધનની કમી તમને નથી લાગી શકતી. જો મિત્રો પૈસાની સમસ્યા આવતી હોય તો મિત્રો ઘરની અગ્નિકોણમાં એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં 2 મોરપીંછ લટકાવી દેજો. આથી જલ્દી જ તમને ધન પ્રાપ્તિના નવા માર્ગ મળવા લાગશે. તેમજ મિત્રો 9મો ઉપાય વિશે વાત કરીએ તો કોઈ પણ શુભ દિવસે એક મોરને લઈને ઘરના એક એવા સ્થાન ઉપર રાખી દેજો કે જ્યાં આવનારા લોકોની નજર સૌથી વધારે પડી શકે. મિત્રો, મોરપીંછ છે એ નકારાત્મક ઉર્જાને અવશોષી લે છે. આટલા માટે તમારે મોરપીંછને એવા સ્થાન ઉપર રાખવું જોઈએ કે જ્યાં તે બધાની નજરમાં આવી શકે. મિત્રો, મોરપીંછનો આ ઉપાય છે એ માત્ર તમને જ નહીં પણ તમારા ઘરના સદસ્યોના જીવનમાં પણ સુખ સમૃદ્ધિ જરૂર લઈને આવશે. પૌરાણિક માન્યતા અનુસાર કાળસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે શ્રી કૃષ્ણએ મુગટમાં મોરપીંછના પીછા પણ ધારણ કર્યા હતા. કાળસર્પ દોષને દૂર કરવા આ ઉપાય કારગર છે. મોરની સાપ સાથે દુશ્મની છે, તેથી મોરપીંછને ઓશિકાના કવરમાં મૂકીને તેના પર સૂવું જોઈએ. તેમજ મિત્રો, ગ્રહોની આડઅસર ઓછી કરવા માટે જે ગ્રહથી પીડા થઈ રહ્યા છે એ ગ્રહના મંત્રનો 21 વખત જાપ કરીને મોરપીંછ પર પાણી છાંટવું. ત્યારબાદ તેને પૂજા સ્થાનમાં રાખજો. થોડા જ દિવસોમાં ચમત્કારી પરિણામ જોવા લાગશે. નવજાત બાળકોને ખૂબ જ નજર લાગતી હોય છે. આવી સ્થિતિમાં બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે ચાંદીના તાવીજમાં મોરપીંછના પીછા નાખીને તેમના માથા પર રાખવો. આનાથી ભય પણ દૂર થઈ જશે. તેમજ મિત્રો, જો કોઈ વ્યક્તિને ફાલતુ ખર્ચ કરવાની આદત હોય અથવા કોઈની પાસે પૈસા ન હોય તો મોરપીંછને તમારા ઘરની પૂજામાં રાખવાથી તમને ફાયદો થશે. એવું માનવામાં આવે છે કે પૂજા અથવા મંદિરમાં મોરપીંછ રાખવાથી ઘરમાં બરકત આવે છે અને પરિવારના સભ્યો વચ્ચે સંબંધો સારા થાય છે. તેમજ મિત્રો, વાસ્તુ પ્રમાણે મોરપીંછને ફ્રેમમાં મઢાવીને ઘરમાં લગાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ઘરની દિવાલ પર મોરપીંછ લગાવવાથી સુખ સમૃદ્ધિ બની રહે છે. આર્થિક સમસ્યાઓનો સામનો પણ નથી કરવો પડતો. તેમજ મિત્રો, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મોરપીંછને ફ્રેમમાં મઢાવીને પૂજા ઘરમાં દેવ દેવતાઓ સાથે લગાવવાથી લાભ થાય છે. ભગવાન ગણેશ, સરસ્વતી માતા અને કૃષ્ણ ભગવાનની મૂર્તિની સાથે પૂજા ઘરમાં મોરપીંછ રાખવા તે વધારે શુભ માનવામાં આવે છે. તમારા ટુ વ્હીલરમાં પણ મોરપીંછ લગાવવાથી ફાયદો થશે. આમ કરવાથી દુર્ઘટના થવાની શક્યતા ઘટી જાય છે. સાથે જ કારમાં પણ મોરપીંછ લગાવવાથી ફાયદો થશે. આમ કરવાથી ઘરે જે હેતુ સાથે નીકળ્યા છો એમાં પૂરી રીતે સફળતા મળવાની શક્યતા છે. તેમજ વાસ્તુ પ્રમાણે ફ્રેમને સાફ કરતા રહો. મોરપીંછ ઘણા પ્રકારના આવે છે, તેથી નકલી ઘરમાં ન લગાવી દો. તેનું ખાસ ધ્યાન રાખજો. મેલા હાથે મોરપીંછને નહીં અડવું. મોરપીંછ જમીન પર ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે તે પૂજનીય અને શુભ હોય છે. તેની પૂજા અને આદર કરવો જોઈએ. તેમજ મિત્રો, માનવામાં આવે છે કે મોરપીંછને બેડરૂમમાં લગાવવા પછી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે. કહેવાય છે કે કોઈ કપલ વચ્ચે ઝઘડાના કારણે અંતર વધવા લાગે એનો આ ઉપાય કરવો જોઈએ. આમ કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે. તો મિત્રો, તમને અમારી માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.